વાત હવે મહેસાણાની। મહેસાણામાં બજારમાંથી કેરીનો રસ આરોગતા પહેલા સાવધાન થઈ જજો। કેરીના રસના હોલસેલ વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગે સપોટા બોલાવ્યા અને સપાટો બોલાવતા સ્થળ પર કેરી તપાસી તો કેરીમાં જીવાત મળી। નજીવા ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે અહીંયા ચેડા થઈ રહ્યા હતા। પાટીદાર રસ સેન્ટરમાં અખાદ્ય 2025 કિલો કેરીનો જથ્થો મળ્યો। 230 કિલો કેરીનો તૈયાર રસ પણ સ્થળ પર તપાસમાં ઝડપાયો છે। ફૂડ અધિકારી વીજે ચૌધરી અને અન્ય કર્મીઓ તપાસમાં જોડાયા છે। નુગર ગામ પાસે મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચાલી રહ્યો હતો આ વેપલો। 2025 કિલો અખાદ્ય કેરીના મોટા જથ્થાનો સ્થળ પર નાશ કરાયો। સ્થળ પરથી 230 કિલો કેરીના રસનો નાશ કરવામાં આવ્યો। અખાદ્ય કેરીના રસને લઈ વિક્રેતાઓ પર ફૂડ વિભાગે તવાઈ બોલાવી। તો મહેસાણામાં કેરીમાંથી જીવાત મળી છે, તસવીરોમાં જોઈ શકાય છે। સંવાદદાતા મહેસાણાથી કેતન પટેલ જોડાયા છે। કેતન, માત્ર આ પાટીદાર રસ સેન્ટરમાં જ આ તવાઈ બોલાવાઈ છે કે પછી અન્ય જે વિક્રેતાઓ છે ત્યાં પણ તપાસ થઈ રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે ઉનાળાની સિઝનમાં લોકો અત્યંત લોકપ્રિય એવા કેરીના રસનું વેચાણની આડમાં લોકો સાથે ચેડા કરતા હોય તેવી ઘટનાઓ અનેક તરફથી આવી ચૂકી છે। થોડા દિવસ પહેલા જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કેટલાક જે રસ વેચતા હોય વિક્રેતાઓ તેના તપાસ કરવામાં આવી છે, તેમાં પણ અનેક ખાસ દસ્તો હોય છે તે જોવા મળે તો ત્યારે આજે વધુ એક જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે સડી ગયેલી જે કેરી હોય છે તેમાં કીડા પડેલી જે કેરી હોય છે તેનો જથ્થો પણ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ રીતે કેરી હોય છે તેમાં કીડા જોવા છે। એટલે કે હાલમાં તો મહેસાણામાં જો તમે કેરીનો રસ ખાતા હોય તો ચોક્કસથી તમારે સાવધાન થઈ જવા જેવું છે, કેમ કે અનેક એવા જે લોકો હોય છે તે આ રીતે નજીવી આવક મેળવવા માટે, નફો મેળવવા માટે આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યો છે અને લોકોની પણ માંગ છે કે દરેક જે આ વિક્રેતા હોય છે તેના તપાસ કરવામાં આવે અને લોકોને સારું ખાવાનું મળે તેવી આશા રાખી રહ્યા છીએ। જી કેતન, આભાર માહિતી આપવા માટે।